સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે બીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે। મંગળવારે ફેઝ 2 નો પહેલો દિવસ હતો, જેમાં અનેક ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા। આ સાથે જ બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે। આ બાંધકામમાં સિરાજ મસ્જિદ સિવાય લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી મસ્જિદનો પણ સમાવેશ થાય છે। ત્યારે ચંડોળા તળાવના વિસ્તારમાં નાની મોટી કુલ 9 મસ્જિદો આવેલી છે, જેને આજે તોડવામાં આવશે। ત્યારે ધાર્મિક બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા કોઈ કાયદો હાથમાં ન લે, તેને ધ્યાનમાં લઈને વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે, જેને લઈને હજરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ સિવાય શાહે આલમ રોડ ઉપર દરગાહની આસપાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોઠવવામાં આવી છે, તેમજ નારોલ પીડબ્લ્યુડી ઓફિસ તરફ જવાનો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ધાર્મિક બાંધકામ તોડી પાડવાના હોવાથી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। દક્ષિણ જેલમાં આવેલું ચંડોળા તળાવનું ડિમોલિશન કામ ફેઝ 2 ચાલુ કરવામાં આવ્યું છે। ફેઝ 1 में अंदर लगभग 4000 જેટલા ઝૂંપડાની દુકાનો પાડી દેવામાં આવી છે। ચંડોળા તળાવ સરકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીમાં લગભગ ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હતું। અસંખ્ય ઝૂંપડા અને મકાનો ગેસે બની ગયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારશ્રી દ્વારાની જે ગાઈડલાઈન છે, ગાઈડલાઈનનું પાલન કરીને 15 દિવસ બાદ ફરિયાદ ઓપરેશન 2 ચાલુ કરવામાં આવી છે, જેની આવેલા જે સાલમ ટોલ નાકાથી નારોલ જવાનો જે રોડ છે, એ રોડમાં જે ગેરકાયદેસર દુકાનો છે એ તોડી પાડવામાં આવી રહ્યા છે। હરીશ શરીફ સાથે વૈશાલ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ। દક્ષિણ જેલમાં આવેલું ચંડોળા તળાવનું ડિમોલિશન કામ ફેઝ 2 ચાલુ કરવામાં આવ્યું છે। ફેઝ 1 में अंदर लगभग 4000 જેટલા ઝૂંપડાની દુકાનો પાડી દેવામાં આવી છે। ચંડોળા તળાવ સરકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીમાં લગભગ ગેરકાયદેસર